નજીક આવ્યું માઇક નથી ને આવ્યું તો શું ફેન થયું એટલે માઇક ને ફેન અલગ અલગ ફેન ચાલુ થયું તો ફેસ આવ્યો કે શું એક જ ટ્રીપ ચાલુ છે એનાથી ચાલુ મંગલ મંગલ કરણ વીતરાગની ધ્યાન નમોતા હિ જાતે રહે અરહંતાની મહા કરી મંગલ કરી ગ્રંથ કરણ જાતે મિલે સમાજ સો પામે નિય પદરા. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક નામક ગ્રંથ છે. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી દ્વારા રચિત આ ગ્રંથનો પ્રથમ અધ્યાય એ ચર્ચા ચાલુ છે. મંગલાચરણ સંભળાય છે. અવાજ ઘણો ધીમો છે, નજીક જ આવવું પડશે. જે બી અડધો પોણો કલાક જે હશે સંભાવના એટલી આપણે ચર્ચા કરીશું. ગઈકાલના વ્યાખ્યાનમાં શું થયું? હા, મંગલાચરણની સમાપ્તિ પછી ગ્રંથની પ્રમાણિકતા અને આગમ પરંપરાનો ટોપિક ચાલે. શાસ્ત્ર સામે રાખશો, જેટલું અનુકૂળતા છે એ પ્રમાણે આપણે ચર્ચા કરીશું. ગ્રંથની પ્રમાણિકતાના અંતર્ગત પંડિતજીએ બહુ મહાન વાત કરી કે જેટલા અક્ષર આદિ છે એ તો અનાદિ અનંત છે, અને થોડા વિકલ્પોને શાંત કરીને સાંભળશો તો સંભળાશે, હે ને? જેટલા વિકલ્પ ઓછા હશે એટલું વિશેષ આપણને સંબંધી ઉપયોગ લાગશે. તો મૂળ વાત એ કરી કે જેટલા બી અક્ષર વર્તમાનમાં વર્તી રહ્યા છે એ બધા વર્તમાનના નથી, અનાદિ અનંત છે. અક્ષર મળીને જે પદાર્થના વાચક જે પદ છે, પદાર્થ તો વાચ્ય છે અને જે એના પદ છે એ વાચક છે, એ પણ અનાદિ અનંત છે. આવા સત્યના પ્રકાશક પદો દ્વારા જે જીનવાણીની રચના થઈ છે એમાંથી કેટલાક પદોને એને જેમ મોતીના હાર અનેક સ્વયંસિદ્ધ મોતી દ્વારા ગૂંથવામાં આવે છે કોઈના દ્વારા, એ જ રીતે આ અનાદિ અનંત પદો દ્વારા આ શાસ્ત્રની હું રચના કરીશ. એટલે મૂળ તો અનાદિ અનંત પદ છે, અને જેમના નિમિત્તમાં આ કહેવામાં આવ્યા છે એવા સર્વજ્ઞ ભગવાનની આમનાએ દ્વારા આગમમાંથી જે આવેલી વાતો છે એ જ વાતોને હું આ ગ્રંથમાં કહેવાવાળું છું, અન્ય કોઈ વાત નથી એમ કહીને સામાન્ય રીતે ગ્રંથની પ્રામાણિકતા પણ બતાવી. તત્પશ્ચાત જે કઈ રીતે આ પરંપરા અહીંયા સુધી પહોંચી એના અંતર્ગત બી એમને બહુ સરસ વાત કરી. એની ચર્ચા કાલે થઈ હતી. સિર્ફ આજે આપણે પેરેગ્રાફ વાંચીને આગળ ચર્ચા કરીશું. શું કહ્યું જુઓ, પેજ નંબર 11. એ જ પદોની પરંપરા આ ગ્રંથ સુધી કેવી રીતે પ્રવર્તે છે
એ જે પદોની પરંપરા જે સર્વજ્ઞ ભગવાનની આમનાએથી આવી એ આજ સુધી અહીંયા ગ્રંથ સુધી કઈ રીતે વર્તે છે, તો એના અર્થમાં પંડિતજીએ એક સામાન્ય વાત કરી કે અનાદિકાલીન તીર્થંકર કેવલી થતા આવ્યા છે, તેમનામાં સર્વજ્ઞપણું હોય છે, તેથી તેમને એ પદોનું તથા તે અર્થનું પણ જ્ઞાન હોય છે. અને બહુ સારી વાત કરી કે એવી અનાદિકાલથી તીર્થંકર કેવલી થતા આવ્યા છે. અનાદિકાલથી છે કાંઈ ચતુર્થકાલમાં ભરત ક્ષેત્રમાં કંઈ નવા થયા એની વાત અહીંયા નથી. તો એમને જે અનાદિકાલીન તીર્થંકરનું એક વિશેષતા બતાવી કે સર્વજ્ઞતા જેમને પ્રાપ્ત કરી છે, સંપૂર્ણ મોહરાગ દ્વેષના ભાવમાં અર્થાત તો વ્યક્ત પરિપૂર્ણ વિતરાગતાના સદભાવમાં, જ્ઞાનાવરણીય કર્મ કેવળ જ્ઞાનાવરણીય કર્મના ભાવમાં જેનું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, નિરાવલંબી જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, પરના અવલંબન લઈને જાણવું પડે એવું પણ જ્ઞાન નથી. અર્થાત તો ગઈકાલનું અને આવતીકાલનું જ્ઞાન એમ કંઈ યાદ કરીને કરવું પડે એવું પણ જ્ઞાન નથી. સંપૂર્ણ પ્રકારના આવરણો દૂર થઈ ગયા છે એવું સર્વજ્ઞતા જેને પ્રાપ્ત થઈ ગઈ છે. અને સર્વજ્ઞતાની સિદ્ધિ સ્વયં આપણે આપણા વર્તમાન સ્વભાવનાની વિશેષતાથી પણ આપણે કરી શકીએ છીએ. કારણ કે ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ સર્વજ્ઞ કઈ રીતે હોઈ શકે. ઘણીવાર આપણે અહીંયા ચેપ્ટર ચલાવેલું છે કે થોડું જાણવાવાળા પણ છે, એનાથી વધારે જાણવાવાળા પણ છે, એનાથી વધારે જાણવાવાળા પણ છે. તો સંપૂર્ણ જાણવાવાળો કોઈ જીવ કેમ ના હોઈ શકે? એવું ઘણી રીતે આપણને કેટલીક ગઈકાલની પર્યાયોનું જ્ઞાન આજે થાય છે, અમુક પર્યાયો આવતીકાલની પર્યાય ભવિષ્યની થોડી ઘણી પર્યાયો આપણે જાણી શકીએ છીએ કે કાલે સોમવાર છે, અર્થાત તો આ દેહની ભાવિ પર્યાય માટી છે. એવી અનેક અમુક પર્યાયોનું જો આપણે જ્ઞાન કરી શકતા હોઈએ તો કોઈ એવો જીવ કેમ ના હોઈ શકે કે જે સર્વ પદાર્થોની સર્વ પર્યાયોને ન જાણી શકે? એ પ્રકારે આપણે સર્વજ્ઞતાની સિદ્ધિ આપણી યુક્તિ દ્વારા અને વિચાર દ્વારા પણ આપણને સિદ્ધ થાય છે. તો પંડિતજી યાદ દેવડાવે છે કે એવા સર્વજ્ઞ ભગવાન અનાદિકાલથી થઈ રહ્યા છે, જે પોતાની પર્યાયમાં એવી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. અને એમાં કયા પદાર્થનું જ્ઞાન બાકી રહી જાય, કયા પદનું જ્ઞાન બાકી રહી જાય? તો કે એક પણ પદ અને એક પણ પદાર્થ, જે જેટલા બી પદાર્થો છે અને એના પદ છે એ સર્વનું જ્ઞાન એમાં થાય છે. તો એટલે એમને શું પ્રમાણિકતા આપી? સર્વજ્ઞતા. અનંત કેવલી પરમાત્માઓ અનાદિકાલથી થઈ રહ્યા છે, એમના જ્ઞાનમાં જે અહીંયા પદો અહીંયા કહેવામાં આવ્યા છે એ પદો અને એ પદોનું વાચ્ય એના અર્થો કે જે અનાદિ અનંત છે, જે મતલબ કે જે સત્યાર્થ છે, સત્યાર્થ એટલે કે સતરૂપ છે, ત્રૈકાલિક છે, એવા પદોની અને એવા અર્થોનું જ્ઞાન કેવલી દ્વારા થાય છે, એવા કેવલ જ્ઞાનીઓ દ્વારા. હવે આગળ શું કહે છે? તથા જે વડે અન્ય જીવોને એ પદોના અર્થનું જ્ઞાન થાય એવો તીર્થંકર કેવડીનો દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે, તે અનુસાર હવે પેલા એ લીટીનો અર્થ કરીએ છીએ, કાલે થઈ ગયો છે ફરીથી. તથા જે વડે અન્ય જીવોને તે પદાર્થોનું અર્થનું જ્ઞાન થાય. 3 શબ્દ છે ને એમાં અશોકભાઈ, કયા છે? પદાર્થોનું, અર્થોનું અને જ્ઞાન. પદાર્થ, અર્થ અને જ્ઞાન, હે ને? પદોનું ફરીથી, હા, પદોનું, અર્થનું અને જ્ઞાન 3 છે. પદ, અર્થ અને જ્ઞાન. પદ શબ્દ નહીં, અર્થ જે છે અર્થ નહીં, અને જ્ઞાન જ્ઞાન નહીં. 3 પ્રકારે બી ચર્ચા આવે છે, હે ને? પદ એટલે કથન, પદ એટલે બતાવનાર વાચક શબ્દ, અર્થ એટલે એનું વાચ્ય અને એનું જ્ઞાન. હવે અહીંયા એક શબ્દ લખ્યો છે કે તેના દ્વારા. કોના દ્વારા? તેના દ્વારા એટલે ભગવાનના ઉપદેશ દ્વારા. એમાં નિમિત્ત કથન છે. એમના ઉપદેશ દ્વારા સામે બેસેલા જીવો, સમોષણમાં બેસેલા ગણધર આદિ જીવો, એમની સભામાં બેસેલા અનેક તિર્યંચ આદિ જીવો, મનુષ્ય દેવ આદિ જીવો, સમજી લેવું કે એમને એમની પોતપોતાની ભાષામાં અને તે સમયની પર્યાયમાં જે જ્ઞેય બનવાની યોગ્યતાવાળા જ્ઞાનમાં એ તે પ્રકારના જ્ઞેયોનું જ્ઞાન થાય છે. કેટલી વાતો કહી, ખ્યાલ આવે છે કે નહીં? જુઓ, નિમિત્ત તો નિમિત્ત એક માત્ર એકલા તીર્થંકર કેવલી એમ એક નહીં,
એ વખતે નિરક્ષરી ભાષા, ઓમકાર ધ્વનિ, એ સમયનું એક જ ઓમ, એ વખતનો એક કાલ લઈ લો, એક સમય લઈ લો. માન લો કે 5 વાગે ધ્વનિ ખરી, તો 5 વાગ્યાની પહેલી સેકન્ડમાં જે દિવ્ય ધ્વનિ દ્વારા ઓમકાર થયું, તો એ નિમિત્ત એક સામે બેસેલા કઈ જીવો દ્વારા એમાં દરેકને પોતપોતાની ભાષામાં એવી અતિશયતા વાણીમાં અને એવું ઉપાદાન અન્ય જીવોમાં. બે વાત સમજજો. વાણીમાં પણ એવી જાતિની અતિશયતા, હે ને, એવી જાતિની અતિશયતા છે એના નિમિત્તપણામાં પણ, અને સામે બેસેલા અનેક પ્રકારના જીવોમાં પોતપોતાની ભાષામાં. કોઈ હે ને, કોઈ મતલબ મનુષ્ય ગતિનો જીવ હોય તો પોતાની એની ભાષામાં, ત્યાં જે ભાષા ચાલતી હોય વિદેશ ક્ષેત્રમાં, હે ને, અને મતલબ કે કઈ ભાષા ચાલતી હશે તો ત્યાં જે ચાલતી હશે. આચાર્ય કુંદકુંદેવ ત્યાં જઈને આવ્યા, પણ એમને એને બતાવ્યું કે ત્યાં કઈ ભાષા ચાલે, હે ને, વિદેશ ક્ષેત્રમાં જઈને આવ્યા કે નહીં. કેમ કે એમને હું વિદેશ ક્ષેત્રમાં જઈને આવ્યો એનો કાંઈ એવો મહિમા પણ હતો નહીં. સમજો તો એવી જાતિની ત્યાં અનેક જીવો જે સમુષણમાં બેઠા હોય છે પોતપોતાની ભાષામાં, અને એ સમયે જે જ્ઞાનની જે પર્યાયની યોગ્યતા હોય એ પ્રકારના જ્ઞેયનું જ્ઞાન. એ કઈ રીતે? માનો કે આપણે બધા સમુષણમાં બેઠા છીએ, હવે તમને એવો વિચાર આવ્યો હોય, એવી જાણવાની પાત્રતા અને યોગ્યતા બની હોય, વિકલ્પ આવ્યો હોય કે ભાઈ કર્ણાની યોગમાં પ્રભુ શું કહ્યું છે, કર્મની શું વ્યવસ્થા છે. અશોકભાઈને એવો વિકલ્પ આવ્યો હોય કે ભાઈ આચરણ સંબંધી શું મતલબ વ્યવસ્થા છે. કોઈને એમ આવ્યો હોય કે ભાઈ શુદ્ધાત્મા કેવો છે ને કેવડો છે. કોઈને એમ વિચાર આવ્યો હોય કે મારો બીજો ભાવ કયો છે. તો જેને અનેક પ્રકારના મતલબ કે ભાવ આવ્યા હોય, અહીંયા અક્ષર એક અર્થાત તો એક અક્ષરી વાણી, અને સામે પોતપોતાના અક્ષરોમાં અર્થાત તો પોતપોતાની ભાષામાં, અને ભાષામાં તો અનેકતા છે ને, ભાષા અનેકતા, એનું ઉચ્ચારણ અનાદિ અનંત, એને ભાષા તો વિધવિધ છે, એને 18 મૂળ ભાષાઓ ને એની ભેદ ભાષાઓ ને કેટલી ભાષાઓ બધી છે ને. તો પોતપોતાની ભાષામાં અક્ષર અનાદિ અનંત હોવા છતાં અહીંયા નિમિત્તપણામાં એક અક્ષરી વાણી કરતી હોવા છતાં એવી જાતિની અતિશયતા, સામે બેસેલા જીવોની પોતપોતાની અલગ અલગ યોગ્યતા છે. ગણધરદેવને અંતર્મુહૂર્તમાં આખું દ્વાદશાંગનું જ્ઞાન ફરી જાય, એને ત્યાં અક્ષર નિરક્ષરી વાણી, અહીંયા તમામ શ્રુત એટલે શબ્દનો સમૂહ. શ્રુત એટલે શબ્દનો સમૂહ. કયા શબ્દોનો સમૂહ? કે જે શબ્દો સત્યાર્થના પ્રકાશન કરવા વાળા છે, કે જે શબ્દો અનાદિ અનંત પદાર્થોને બતાવવા વાળા છે. વાણીમાં એક અક્ષરી, અહીંયા તમામ 6 દ્રવ્ય, એને જાતિ અપેક્ષાએ 6, સંખ્યા અપેક્ષાએ અનંત, એવા બધા દ્રવ્યોનું એને એનું પરોક્ષ રીતિથી અંતર્મુહૂર્તમાં ગણધર જેવા જીવોની એને વિશેષ પ્રકારના, તમે બોલ્યા ને સિમંદર મુક્તિ ફૂલડા ખરે, હે ને, કોણ ઝીલે છે વાણી? કુંદકુંદ વાણી ઝીલે છે, ગુરુદેવ વાણી ઝીલે છે. એ સમુષણમાં હશે, બધા સમુષણમાં હતા. તો એવી જાતિની પોતપોતાની ભાષામાં એ વખતની પોતપોતાની પર્યાયની યોગ્યતા, જેને જેટલી યોગ્યતા હોય, ગણધરની યોગ્યતા તમામ શ્રુત, પરિપૂર્ણ શ્રુતની પૂર્ણતા, શુદ્ધ જ્ઞાનની પણ પરિપૂર્ણતા, એમાં તમામ પદાર્થો, દ્વાદશાંગ 12 અંગનું અને 14 પ્રકીર્ણ, 14 પ્રકારના અંગોનું પૂર્વોનું જ્ઞાન એક સમયમાં અર્થાત અંતર્મુહૂર્તમાં ફરી જાય છે. અને કોઈને જે પણ મતલબ કે આપણા જેવા કોઈ જીવ ગયા હોય તો આપણને જે ભાવ થયો હોય, અત્યારે અમારા માતા પિતા ભૂતકાળના શું કરતા હશે, તો એ સંબંધી તમારા જ્ઞાનનું ધ્યેય બને. અને ભગવાનની વાણીમાં કોઈ માતા પિતા એવી ભાષા પણ નથી. સમજો શું કેવું થાય છે. થોડીક અતિશયતા અને થોડુંક કેવી જાતિનું ત્યાં એક પ્રકારે દિવ્યતા છે, દિવ્ય ધુની કહેવાય છે, હે ને, ગજબની વસ્તુ છે. જ્ઞાન વાણીમાં જાય નહીં, વાણી જ્ઞાનમાં આવે નહીં, આત્મા નામનો શબ્દ આત્મામાં આવે નહીં, હે ને, અને આત્મા નામનો શબ્દ આત્મામાં આવે નહીં, શબ્દમાં આત્મા હોય નહીં, તો બી આત્મા અને શબ્દ એવા અનંત પદાર્થો અને શબ્દ યુગપદ, જેની એક સમયની જ્ઞાનની પર્યાયમાં પણ લોકાલોક રૂપ જ્ઞાન થાય એવું જ્ઞાન અધિષ્ઠાતા અનંત ધર્માત્મક આત્મા કેવી જાતિનું સ્વરૂપ છે જુઓ તો ખરા. અને દિવ્ય ધ્વનિની વાત છે. તો કેવી રીતે આ મતલબ કે ત્યાં પરંપરા આવી એની ચર્ચા કરે છે પંડિતજી. તો કે એ રીતે ત્યાં એવી જાતિનું કાર્યક્રમ થાય છે, અનાદિથી થાય છે, અનાદિથી તીર્થંકરો થાય છે, અનાદિથી બધા પદાર્થોને જાણવાવાળું જ્ઞાન તે જીવોના પર્યાયમાં પ્રગટ થાય છે. અને એ સંબંધી સામે ઝીલવાવાળા પણ
અનેક સામર્થ્યવાળા જીવો પણ ત્યાં હોય છે સંમિશ્રણમાં. તો એવી જાતિની અહીંયા વાત કરે છે. જો તથા જે વડે અન્ય જીવોએ પદાર્થોના અર્થનું જ્ઞાન થાય. બરાબર છે, એટલો ખ્યાલ આવ્યો. કાલે આની ચર્ચા થઈ હતી, કોઈ અલગ ભાવ આવ્યો, આજે કોઈ અલગ ભાવ આવ્યો. જેટલી વાર ચર્ચા કરીએ તો કેમ કે એમાં ભાવ છે, એમાં અર્થોમાં એ પદાર્થોમાં ભાવ છે. ભાઈ પૂછતા હતા ને અનેકાંતનું કે એ પદાર્થમાં અનંત ધર્મ છે, તો કોઈ ધર્મની મુખ્યતાથી વાત થાય છે. અને અનેક રીતે થઈ શકે. શુદ્ધ જ્ઞાન તો અલ્પ જ્ઞાન છે, તો મુખ્ય ગુણ કરીને એનો વિચાર કહી શકે છે. વિચારાત્મક જ્ઞાન છે, અર્થાત તો તે પદાર્થનું પરોક્ષરૂપ જ્ઞાન છે. આત્માનુભૂતિ પ્રત્યક્ષ છે શુદ્ધ જ્ઞાનીને પણ. એ રીતે સમજવું. તો અર્થનું જ્ઞાન થાય. સમજમાં ના આવે તો પ્રશ્ન પૂછજો, ન સંભળાય તો નથી સંભળાતું એમ પણ કહેજો. એને તો થોડુંક જોર લગાવીશું એમ. ખ્યાલ આવ્યો ને? જો ગજબની વસ્તુ છે ભાઈ, કેવું ક્રમબદ્ધ છે હે ને. અમારે એકવાર આ રીતે મેં લાડમાં પર્યુષણમાં થયેલું ભાઈ. તો માની લો કે એવી જાતિની વાત થઈ કે એવી માઇકની વ્યવસ્થા બરાબર નથી. આ તો મતલબ કે કુદરતી શું બધું કુદરતી જ થાય છે હે ને. બધું સ્વયં જ થાય છે હે ને. નિમિત્તપણામાં અનેક પ્રકારની અનેકતા રીતે ચર્ચા થાય છે કે વરસાદ ઘણો પડ્યો, એક ફેસ ન આવ્યો, એવી અનેકતા કથન બાહ્યમાંથી થાય છે હે ને. તો જેમ કે હમણાં હું વચ્ચે આવતા આવતા ઘડિયાળ ભૂલી ગયો હે ને. પછી લઈ આવી ઘડિયાળ તો પણ ભૂલી ગયો. તો મને એમ વિકલ્પ આવ્યો કે કેમ ઘડિયાળ રહી ગઈ, કેમ રહી ગઈ હે ને. ઉતાવળ કરી એટલે રહી ગઈ. સમજો, મતલબ કે ભૂલી ગયા, જ્ઞાન આપણું એટલું કમજોર પડ્યું એટલે રહી ગઈ હે ને. ભાઈએ ઉતાવળ કરી કે જલ્દી પહોંચવાનું છે એટલે રહી ગઈ. શાના માટે રહી ગઈ? તો કે ઘડિયાળ રહી ક્યાં ગઈ છે, અને જ્યાં રહી ગઈ છે એના સ્વકાલમાં છે. એ તો અનેક નિમિત્તો દ્વારા આપણે મનોગત કલ્પનાથી આપણે એના કથન કરીએ છીએ. વસ્તુનું સ્વરૂપ જુદું છે હે ને. તો ત્યાં મારે એ વાત થઈ કે ભાઈ માઇકની વ્યવસ્થા બરાબર નથી થતી. જનરલી પ્રસંગોમાં જ્યારે તૈયારી હોય ને બરાબર ક્લાઇમેક્સ, ત્યારે જ માઇકની તકલીફ થતી હોય છે. તો કોઈ કહે કે ભાઈ કેવો ભાવ આવે જ્ઞાનીને હે ને. તમે જો જ્ઞાનીને કેવો ભાવ આવે, તો કોઈએ કહ્યું કે એવો ભાવ આવી શકે કે ભાઈ ક્રમબદ્ધમાં છે, એનો થવાનો કાલ હતો ને થયું હે ને. મતલબ કે વાણીનો કાલ, માઇકનો એ વખતનો યોગ્ય કાલ નહોતો ને ન થયું હે ને. અને કોઈને એવો પણ આવી શકે વ્યવસ્થાપકો વ્યવસ્થા કરતા નથી બરાબર, પહેલાં ચેક કરવું જોઈતું હતું હે ને. તો આ બંનેમાં કયો ભાવ આવી શકે હે ને. તો અમારી જે મતલબ ગ્રુપ છે ને ત્યાં બેઠું હતું, મને પૂછ્યું કે ભાઈ કયો ભાવ આવી શકે, ચર્ચા થઈ મતલબ. તો મેં કહ્યું કે જ્ઞાનીને બંને ભાવ આવી શકે. અને આપણે જ્ઞાનીને બાંધી દઈએ છીએ કે એને આવા જ ભાવ આવવા જોઈએ. અરે એવું છે નહીં. સમજો, પૂરી વાત સમજો કે જ્ઞાની હોય એને પણ એવું આવી જાય હે ને. કોઈ મતલબ કે ગુરુદેવને મતલબ કે એક રોટલી વધારે મૂકી દે તો લાલ પીળા થઈ જતા એને. તો એવું નહીં સમજવું કે ઔદૈક ભાવ તો અનેક પ્રકારના છે. ગુરુદેવને એ વખતે આત્મભાન નહોતું કે કોણ રોટલી આપે છે, એના ક્રમમાં આવે છે, બધું જ ખબર હતી. પરંતુ ઔદૈક ભાવ અનેક પ્રકારના છે એ પણ ખબર હતી ને. તો સમજવા જેવું છે. તો એવું કોઈ જ્ઞાનીને આપણે એવી બાંધી નહીં દેવો કે આવા જ ભાવ આવવા જોઈએ, આવા ન આવવા જોઈએ. પણ જ્ઞાની કઈ રીતે છે? તો કે બંને ભાવ ઔદૈક છે હે ને. બંને ભાવ ઔદૈક છે. પેલો મંદ કસાય રૂપ ઔદૈક છે, આ તીવ્ર કસાય રૂપ ઔદૈક છે. એમ સમજીને ઔદૈક છે એટલે શું? ત્રૈકાલિક નથી. અને હું કેવો છું? ત્રૈકાલિક છું. એવી જે પક્ષ ને વલણ છે એના કારણે એ જ્ઞાની છે. તો એવી જાતિનું પછી એવા ભાવોની કોઈ વિશેષ જાતિની સ્થિતિ બંધ પડતો નથી. અર્થાત તો એમાં એમનું લક્ષ નથી હોતું. જે બંધ પડે ને જે સ્થિતિ પડે એમાં બંધનમાં લક્ષ નથી હોતું. અબંધ સ્વરૂપમાં લક્ષ્ય હોય છે. જ્ઞાનીની કોઈ વાત નિરાલી છે. કેમ કહી આ વાત હે ને. એટલે કોઈ જે વિશેષ વિકલ્પ કરવાની કાંઈ જરૂર નથી. છતાં વિકલ્પ આવે કોઈ કે કેમ માઇક નહીં, કેમ આમ નહીં, તો કે ઔદૈક ભાવ છે એ તમને આવેલા ભાવ. અને આત્મા તો ઔદૈક ભાવનું જાણનાર, જ્ઞાતા, દૃષ્ટા, જ્ઞાનમાં ઝલકવા વાળું એ ધ્યેય ઔદૈક ભાવ અને આત્મા જ્ઞાન સ્વભાવી ગાયક, બંનેમાં કોઈ જાતનો સંબંધ નહીં હે ને. કેવલી ભગવાન જાણે એટલે આપણને મોક્ષ થાય એમ નહીં. કેવલી ભગવાનના જ્ઞાનમાં આપણું મોક્ષ જણાય ખરું, પણ મોક્ષ મારો સ્વકાલ છે. અને આવી જાતિનું મતલબ કે વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું સ્વરૂપ જાણીએ તો કેટલું પરિણામ શાંત થઈ જાય હે ને. એ રીતે છે અહીંયા જો. તો શું કહ્યું
કે એવા જે તીર્થંકર કેવડીની વાત આવી ને એ કેવી રીતે છે કે પદ અર્થ અને જ્ઞાન, તો સામેવાળા જેટલા પણ જીવો છે એ પોતપોતાની ભાષામાં અને પોતપોતાની ભાષામાં વાણીમાં કોઈ ભાષા નહીં. ભગવાનની વાણી અભાષાત્મક, અને વાણી બે પ્રકારની હોય, પૂતગલ બે પ્રકારની શબ્દમાં, એક ભાષાત્મક એક અભાષાત્મક. તો ભગવાનની વાણી અભાષાત્મક, ભાષાત્મક ને અભાષાત્મક. ભાષાત્મકનો ભેદ છે, અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. તો ભગવાનની વાણી અનક્ષરાત્મક અર્થાત એક અક્ષરી, એક અક્ષર. ગજબની પદ્ધતિ છે. જ્યાં વિકલ્પ હોય ત્યાં વાણી ભાષાત્મક હોય, અને જ્યાં વિકલ્પ ના હોય ત્યાં અનક્ષરાત્મક ભાષા હોય. ભગવાનને વિકલ્પ નથી હોતો તો વાણી પણ એકાકી હોય, એક અક્ષરી હોય. જ્યાં વિકલ્પ હોય ત્યાં વાણીમાં પણ અનેક રૂપતા હોય. હે ને, ગણધરદેવની જે વાણી છે ઈચ્છા સહિતની વાણી હોય છે, એટલે શ્રુત થઈ ગઈ. તો જે ત્યાંથી વાણી ખરેશે, અહીંયા પોતપોતાની જ્ઞાનની પર્યાયની જે યોગ્યતા છે એ પ્રમાણે એ પદાર્થોનું જ્ઞાન થાય છે. આપણા ગણધરદેવ જે છે એમની એક સમયની જ્ઞાનની જે પર્યાય છે એટલી મહાન હોય છે, એટલું પવિત્રતા હોય છે, એટલું વિશદ જ્ઞાન, મતલબ સ્પષ્ટ જ્ઞાન. સ્પષ્ટ એટલે એનો અર્થ એમ કે એટલું જ્ઞાનમાં એવી જાતિની સ્પષ્ટતા હોય છે કે તમામ શ્રુત જે વાણી ખરે એમાં દ્વાદશાંગ વાણી અર્થાત તો તમામ શ્રુત, તમામ શબ્દ, એનો સંગ્રહ, જે સત્યાર્થ પદોને બતાવનારી વાણી છે એનું જ્ઞાન, પદનું જ્ઞાન અને અર્થોનું જ્ઞાન એમના અંતર્મુહૂર્તમાં ફરી જાય છે. ખ્યાલ આવ્યો? એટલી ચર્ચા થઈ. જો આગળ. હાજી. હા. તમે જે ભાવ બોલો છો બધા અમે જેવું છે કરીએ એક જ વાત. ત્યાં શું થાય, તમે જેમ કીધું દરેક જીવને યોગ્યતા અનુસાર પકડાય. એક જ સરખો ભાવ ન હોય. બરાબર. જીવવાનું રહસ્ય જે ખોયલું સ્વપ્રકાશક સ્વભાવ છે, તો એવો જ ભાવ બધાને ન પકડાય. એ પ્રકારનો ભાવ ન પકડાય. હા હા, વાંધો નહીં. ભાઈનો પ્રશ્ન, પેલા પ્રશ્ન સમજી લો. પ્રશ્ન એમ છે કે ત્યાં જે કોઈ વાણી થાય છે તો બધાને ભાવ એક જ પ્રકારનો ના થવો જોઈએ. જેમ કે અહીંયા હું સ્વપર પ્રકાશક આત્માનો સ્વભાવ છે એમ કહું તો તમને બધાને એક સ્વપર પ્રકાશક સંબંધી ભાવ થાય છે, તો એ રીતે ત્યાં ન થવો જોઈએ. પ્રશ્ન આમ છે. પ્રશ્ન ખ્યાલમાં આવ્યો કે નહીં? હા. પ્રશ્ન એમ હોવા છતાં પ્રશ્નમાં ભૂલ છે. કઈ રીતે? કેમ કે અહીંયા હું એમ કહું કે આત્માનો સ્વભાવ સપર પ્રકાશક છે, તો મારી વાણી અનુસાર તમને બધાને એક સરખો ભાવ થાય છે એમ નથી. સમજો. પહેલા તમે જે પ્રશ્ન જે નહીં, મતલબ તમે સરખામણી કરી ને આપણે નહીં, પહેલા મને તમારો પ્રશ્ન ખ્યાલ આવી ગયો છે. હું પૂરી ફ્રેમથી કહું છું, એમાં તમારું કાંઈ રહી જાય તો પછી ફરીથી કહેવું. બરાબર છે? માની લો કે તમે પૂછવું છે એમને જીનવાણી, આપણે દિવ્ય ધ્વનિ બાબતમાં, કે ત્યાં દિવ્ય ધ્વનિ ખરે છે, એક સરખો ભાવ રહે છે, એનું બી અર્થ કરીશું. એક સરખો ભાવ ત્યાં શું છે ને શું નથી કરીશું. પહેલા આપણે પ્રશ્ન સમજીએ. એક સરખો એમને તો ભાવ રહે છે, તો પછી સામેવાળા જીવોને એક સરખું કેમ જ્ઞાન ન થાય? જેવી રીતે કે ઉદાહરણ આપ્યું પછી, જેવી રીતે કે અહીંયા તમે બોલો છો, તમારી જે વાણી આવી કે ભાઈ આત્માનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, તો બધા જીવોને જેમ કે એ સ્વપાર પ્રકાશક સંબંધી એક સરખો ભાવ થાય છે. તમારું એ ઉદાહરણ હતું, પેલો પ્રશ્ન સમજ્યો છે. તો પહેલા ઉદાહરણમાં બી તમે જે કહ્યું કે અહીંયા વાણીમાં હું એમ કહું કે આત્મા સ્વપર પ્રકાશક છે, તો બધાને એક સરખું જ્ઞાનનો ઉઘાડ પણ નથી થતો, બધાને એક સરખો ભાવ પણ નથી થતો, બધાને એક સરખો મહિમા પણ આવતો નથી. એ તો પોતપોતાની યોગ્યતા અનુસાર થાય છે. એટલું સ્પષ્ટ છે આપણને? હા. તો મતલબ કે એમાં કોઈ વાત જ નથી આવતી. અદ્યપી અહીંયા જે મારી વાણી છે, અર્થાત તો મારા નિમિત્તથી જે કથન થાય છે એમાં મારી ઈચ્છા પણ નિમિત્ત છે, અને મારી જે નિમિત્તથી વાણી નીકળે છે એમાં શબ્દ પણ છે, અને એ શ્રુત છે, અર્થાત તો સત્યના પ્રકાશના વાળા પદ પણ છે. જીનવાણીના માધ્યમથી હું પદ બોલી રહ્યો છું. એટલે એનો અર્થ એ થઈ ગયો
કે આમાં તો પદ પણ બિરાજમાન છે, અને એ પદ એટલે તે પદાર્થોને બતાવનારા પદ અને એ પદાર્થો સંબંધી જ્ઞાન અને મારી ઈચ્છાની નિમિત્તપણું. છતાં પણ સામે બેસેલા વાળા જીવ બની શકે કે વિપરીત સમજે, બની શકે કે સમ્યક સમજે, બની શકે કે ઉલટો અર્થ કાઢે, બની શકે કે ન સમજે, બની શકે કે અલ્પ સમજે, બની શકે કે યથાર્થ સમજે અને આત્માનું કલ્યાણ કરી લે. અનેક રૂપ થાય છે, એટલો ખ્યાલ આવી ગયો. હવે આપણે સમોષણમાં જઈએ. હવે સમોષણમાં ભગવાનની જે વાણી ખરે છે, તો ભગવાનની વાણીની નૈમિતિકતા એવી છે કે ભગવાનને પહેલા તો કોઈ ભાવ નથી હોતો. કેમ કે ભગવાનને મોહ રાગ દ્વેષનો તમામ અભાવ થઈ ગયું છે. જેને મોહ રાગ દ્વેષ હોય અર્થાત તો રાગ બાકી હોય એની વાણી એને તાળવાના નિમિત્તથી ખરે છે. તમે સમજજો, હે ને? આપણે બધાને તાળવાને હોઠનું નિમિત્ત પણ હોય છે. જ્યાં મોહ રાગ દ્વેષનો અભાવ થઈ જાય છે એવા કેવલ જ્ઞાની ધર્માત્માની જે વાણી છે એ સર્વાંગ ખરે છે. એને સર્વાંગ ખરે છે, ઈચ્છા રહિત ખરે છે. એમની ઈચ્છા જ નથી હોતી. એટલે માની લો કે અહીંયા તો હું પૂછી શકું, જેમ કે તમે પ્રશ્ન કર્યો તો મને તમારી ઈચ્છાનો ખ્યાલ આવે કે તમે આ જાણવા માંગો છો, અને તમારી ઈચ્છા અને એ પ્રમાણે એ મને બતાવવાની ઈચ્છા આવી. ત્યાં એવી જાતિની કોઈ વ્યવસ્થા નથી, સમજજો પહેલા. એટલે એમને કોઈ ભાવ નથી હોતો કે અહીંયા અત્યારે કોઈ ગણધર બેઠા છે, હે ને? એ તો બહુ નૈમિત્તિક અને વાણીની સ્વતંત્રતા છે કે એટલે 42 કે કેટલા દિવસ સુધી ભગવાનની વાણી ન ખરી, ગણધર આવે અને કેટલી 66 દિવસ, હે ને? વાણી મતલબ કે એ તો બહુ જ નૈમિત્તિક કે એ જાતિની યોગ્યતા વાણીમાં અને સામે, હે ને? ભગવાનમાં એવી તાકાત નથી કે વાણી ખરાઈ દે 66 દિવસ પહેલા. અને એમને તો કેવળ જ્ઞાન છે. તો ક્યાં બેઠેલા છે ઇન્દ્રભૂતિ ગૌતમને ત્યાંથી ઉઠાઈ લાવો દેવોને કહી શકે. એમની કોઈ ઈચ્છા હોતી નથી. ખ્યાલ આવે કે નહીં? એટલે એમને કોઈ ભાવ હોતો નથી. એક હવે એ વાણીની કોઈ ઈચ્છા હોતી નથી, પણ એ વાણીની અતિશયતા છે. દર વખતે ઓમકાર જ બોલાય છે. એ ગજબ છે, ઓમકાર જ. હવે એ રીતે કદાચ તમારો કહેવાનો ભાવ હશે કે એક જ રૂપ છે ને વાણી. તો ભાવ તમે શબ્દ કહ્યો એમાં તમારો એ ભાવ હશે કહેવાનો, કેમ કે તમારું સ્વાધ્યાય છે એટલે એવું તો હોય જ નહીં કે ભગવાનને કોઈ ભાવ હોય. એટલે ભગવાનને તો કોઈ ભાવ હોતો જ નથી કે સામે ગૌતમ ગણધર આવ્યા છે, કે સામે હવે ઇન્દ્ર આવ્યા છે, કે હવે એમને આ જાણવું હશે, એમને જ્ઞાન, એવું કાંઈ ભાવ કે એવો કોઈ વિકલ્પ હોતો નથી, હે ને? અનિચ્છક વાણી હોય છે ભગવાનની. પણ એવી વાણીની અતિશયતા સમજો. એટલે મેં બે કથન વારંવાર કહ્યા કે એમાં એમની એક વાણીની અતિશયતા, એવું નિમિત્તપણું હોય છે, એવી જાતિની અતિશયતા હોય છે કેવલ જ્ઞાન સાથે ખરવાવાળી વાણી, અને સામેવાળા જીવોની યોગ્યતા હોય છે. એના આધાર ઉપર તો ગુરુદેવે નારા લગાવ્યા કે ભગવાનની વાણીથી કલ્યાણ થતું નથી. ખ્યાલ આવે કે નહીં? એ તો પોતાનું ઉપાદાન હોય એ પ્રમાણે જ કાર્ય થાય છે. પણ જેવું નૈમિત્તિકપણું છે એનું યથાર્થ જ્ઞાન કરાવવું જરૂરી છે. કે સત્યપદના જે પ્રકાશક અર્યંત પરમાત્મામાં તો ઓમકાર વાણી ખરે છે, અને એ જે સામે ગૌતમ ગણધર આદિ બેઠેલા કે અન્ય જીવો હોય, જેને જે પ્રમાણે બે શબ્દ કહ્યા ને પોતપોતાની ભાષામાં, અને તે સમયે જ્ઞાનની પર્યાયમાં જે યોગ્યતા છે, જે ધ્યેય બનવાની એ જ ધ્યેય બને. ગજબની વાત છે ભાઈ. આ અત્યારે માન લો કે હવે તમે ઈચ્છા દર્શાવી હોય, છતાં માન લો કે તમારા, અને મેં આની બહુ સ્પષ્ટતા કરી નાખી, ટોપ સ્પષ્ટતા માન લો કરી નાખી, છતાં બી તમારી જ્ઞાનની પર્યાયની યોગ્યતામાં જે ધ્યેયની બનવાની યોગ્યતા હશે એ રીતે જ તમને જ્ઞાન થશે. ખ્યાલ આવ્યો કે નહીં? માન લો કે સામેવાળો વક્તા ગણધર દેવ કે ગુરુદેવ કે કુંદકુંદેવ કાંઈ પણ કહે, એને અહીંયાથી એમ કહે કે આત્મા અનાદિ અનંત છે, અનંત ગુણોનો પિંડ છે, હે ને? તો પણ એ વખતે તમારી જ્ઞાનની પર્યાયમાં એમ કે બનવાની યોગ્યતા હોય કે અનાદિ અનંત તો છે, પણ અત્યારે મનુષ્ય શરીર છે એ તો અનાદિ અનંતપણું નથી ને, હે ને? સામેવાળો વક્તા એમ ચાહે છે કે અત્યારે અનાદિ અનંતપણું નથી પર્યાયનું, એ અમારે તમને જ્ઞાનનું ધ્યેય નથી કરાવવું. અમને તો એ જ્ઞાનનું ધ્યેય કરાવવું છે કે તમે સ્વભાવથી અનાદિ અનંત છો, પણ તમારું જ્ઞાનનું ઘી એ બની રહ્યું છે. તો તમારા જ્ઞાનની જે પાત્રતા છે એ પ્રમાણે ઘી બને. પણ કેવો નૈમિત્તિક સંબંધ છે કે ત્યાં જે તમારો વિચાર આવે કે ભાઈ મારે તો શુદ્ધાત્માની બારામાં જાણવું છે પ્રભુ, અને ત્યાં તો કોઈ શુદ્ધાત્મા એવો શબ્દ પણ નથી, એક અક્ષરી છે. અનંત ગુણ એવો શબ્દ પણ નથી, આત્મા નામનો પણ શબ્દ નથી હોતો ભગવાનની વાણીમાં. ગજબની વસ્તુ છે. અને આત્મામાં 2 અક્ષર છે, અને વાણી એક અક્ષરી છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓમ એક અક્ષર છે, રીમ એક અક્ષર છે. જેટલા બી બીજ સૂત્ર છે ને જયેશભાઈ, બધા એક અક્ષર છે.
એક અક્ષરમાં પંચપરમેષ્ઠી સમાયેલા છે, એટલે બીજ સૂત્ર તરીકે ધ્યાનના વિષયો કહેવાય છે. હે હા, ભગવાન. હા, બીજો પ્રશ્ન કે ભગવાનની વાણીમાં બધું આવી ગયું ને, તો ભગવાનની વાણી એક સમયની જ્ઞાનની પર્યાયમાં સર્વ જાણે છે એક, અને સર્વને જાણવા છતાં ભગવાનની વાણીમાં એના અનંતમાં ભાગનું આવે છે બે. એના અનંતમાં ભાગનું આવવા છતાં સામે એમાં બધું જ આવી જાય છે, બધું જ આવી જાય છે. એટલે આપણું જે પ્રેઝન્ટ છે બધું આવી જાય છે, તો એમાં દરેક બધું જ આવી જાય છે. અને સામેવાળા જ્ઞાનમાં આ જે સોફ્ટવેર છે, આ જે હાર્ડવેર છે, એનું સોફ્ટવેર એના સૂતમાં પરિવર્તિત એમાં છે, ગર્ભિત છે. એમાં સૂતમાં પરિવર્તિત થઈ અને જે ગણધરદેવના જ્ઞાનમાં તમામ પ્રકારના જે અર્થ પ્રકાશનના પદ છે એવું શુદ્ધ જ્ઞાન અંતર્મુહૂર્ત કાળમાં ફરી જાય એવી જ્ઞાનની ઘેય અને ઘેય બનવાની યોગ્યતાવાળી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. કોને? ગણધરદેવને, કે જે કયા કેટલા જ્ઞાનના ધારી છે? 4 જ્ઞાનના ધારી છે. પણ એમાં કયા જ્ઞાનમાં થાય છે? શુદ્ધ જ્ઞાનમાં થાય છે. કેમ થાય છે? તો બસ એ પર્યાયની યોગ્યતા છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો સ્વરૂપ આ રીતે છે. માનો કે ભગવાન બોલે એક અક્ષરી છે, બોલે ઇન ધ સેન્સ કે એમના કેવલ જ્ઞાનના નિમિત્તમાં શરીરથી આ રીતે ઓમકાર ખરે છે, અને સામેવાળા જીવોમાં એવી જાતિની પાત્રતા હોય છે કે પોતાના ઉપાદાનથી તે જ પ્રકારનું જ્ઞાન થાય છે. પણ અહીંયા વાત એ બધા ખ્યાલ આવ્યો, જેટલો બી ખ્યાલ આવવો જોઈએ. ઓર કાંઈ એમાં વિશેષ પૂછવું હોય તો પૂછો. દિવ્ય ધ્વનિમાં અતિશયતા લેવી એ નિમિત્તપણામાં, પણ ઉપાદાનમાં ગુરુદેવે જે શીખવાડ્યું છે એ પર્યાયની પાત્રતા, એ જીવની એટલી યોગ્યતા છે સમજવાની, એટલું જ સમજે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એટલું સમજે અને એ જ્ઞાનમાં એટલું મતલબ કે એ વાણીમાં એટલું બતાવવાની સામર્થ્ય છે, અને સામેવાળા જીવમાં એવી જાતિનો જ્ઞાનની યોગ્યતા છે. માનો તમે ત્યાં એવો વિકલ્પ કર્યો કે મારે 7મો ભાવ મારે જાણવું છે, સમજો, તો 7મા ભાવને જાણવાની યોગ્યતાવાળી તમારી જ્ઞાનની વિશુદ્ધિ, એ તમારું ઉપાદાન જ્ઞાનની પણ એક વિશુદ્ધિ હોય છે. હે ને? સમોસણમાં બેસવા વાળા જીવ ગ્રહિત મિથ્યાત્વ વાળા તો હોતા જ નથી. ગદલ છે, અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં, સમોસણમાં કોઈ દિવસ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ના હોય. અરે એ કાલમાં વિદેહ ક્ષેત્રમાં, હે ને, મતલબ કે એ કાલમાં ત્યાં તો નિરંતર કાલ મતલબ સમાન હોય છે. હા, નિરંતર કાલ હોય છે. એ ક્ષેત્રમાં કોઈ કુલિંગ વાળો જીવ ના હોય ત્યાં. ગજબની ત્યાં બસ એવી જાતિની ત્યાં પરંપરા છે કે ત્યાં કોઈ જાતિનો ત્યાં કુલિંગ કુદેવ કુશાસ્ત્ર હોય જ નહીં. મિથ્યાત્વ હોય, અગ્રહિત મિથ્યાત્વ હોય. અગ્રહિત મિથ્યા દ્રષ્ટિવાળા જીવો તો ઘણા હોઈ શકે, પણ ત્યાં ગ્રહિત મિથ્યાત્વ અને એવી જાતિનું કોઈ ત્યાં ખોટી વસ્તુઓ નથી હોતી. બસ એવી જાતિનું ત્યાં ક્ષેત્ર છે, હે ને? એટલે તો અહીંયા નિકૃષ્ટ વારંવાર કહે છે પંડિતજી, આ નિકૃષ્ટ કાલ, નિકૃષ્ટ ક્ષેત્રમાં અમે આવી ગયા છીએ એમ કહે છે. ગુરુદેવી કે અમે અહીંયા આવી ચડ્યા છીએ, બેનશ્રી કે અમે અહીંયા ભૂલા પડી ગયા છીએ, હે ને? ઘણી રીતે કોઈ અપરાધ એવો થઈ ગયો કે જેથી અહીંયા આવી ગયા છે, એવી બધી ઘણી વાતો અહીંયા આવે છે. પણ ત્યાં એવી જાતિનું ક્ષેત્ર છે, અને એવી જાતિની જીવોની ઉપાદાન શક્તિ છે, એવી જાતિની તાકાતવાળા જીવો હોય છે. એને માન લો કે આપણે સમજીએ કે અહીંયા એક જગ્યાએ 90% 95% આવતા હોય એવી યોગ્યતાવાળા સ્ટુડન્ટ લેવામાં આવે છે. બને છે કે નહીં? એ 50% વાળાને લેતા જ નથી. હું ઘણી વાર કહું, એનું ચિંતન બતાવું મારું, કે 95% વાળા વિદ્યાર્થી લઈને તમે 95% લવડાવો એમાં શું નવાય છે? 50% વાળા સ્ટુડન્ટને એડમિશન આપીને 95% લવડાવો. પણ બસ એવી જાતિનું ક્ષેત્ર છે, ત્યાં એવા જીવો ભેગા થાય છે કે જે 95% વાળા છે. એવી ક્લાસીસ હોય છે કે ત્યાં 50% વાળા છે. 50% વાળાની યોગ્યતા કેટલી હોય છે ને એની કેટલી યોગ્યતા હોય છે? પોતપોતાની યોગ્યતા છે. તો એ રીતે ત્યાં સમોષણમાં એવી જાતિના જીવો પણ પહોંચે છે કે જ્યાં એવી જાતિની જ્ઞાનની પણ વિશુદ્ધિ હોય છે. આ બાજુ ભગવાનની વાણી નિમિત્ત હોય છે, અને આ બાજુ એમનું એવી પર્યાયની ઘેય બનવાની જ્ઞાનની એવી યોગ્યતા હોય છે કે એનું જ્ઞાન થઈ જાય છે, હે ને? પછી વિશેષ વાર્તાલાપ થતો હોય છે. જે સમયમાં દિવ્ય ધ્વનિ ના ખરે એ સમયમાં ગણધરદેવને અનેક મુનિરાજો પ્રશ્ન પૂછે છે, અનેક જાતિની ચર્ચાઓ પણ થતી હોય છે, હે ને? ગણધરદેવને તો વાણી શ્રુતનું પૂરું જ્ઞાન હોય છે, તો એવી જાતિની વાર્તાલાપ પણ ત્યાં હોય છે. ખ્યાલ આવ્યો? હવે આગળ વધીએ તો ત્યાં શું બતાવવું છે? ખ્યાલ આવ્યો ભાઈ? બરાબર છે. તો એક ભાવ એટલે એક જ પ્રકારનો અક્ષર, પણ સામેવાળા અનેક પ્રકારે સમજી શકે એવી જાતિનું એમાં શ્રુત શબ્દનું જ્ઞાન થવાની યોગ્યતા, એવી જાતિની ત્યાં નિમિત્ત નૈમિત્તિક વ્યવસ્થા અને સામેવાળા જીવોની પાત્રતા, બે વસ્તુ ત્યાં કહેવામાં આવી. હવે અહીંયા એ બતાવવું છે
કે એમાંથી પરંપરા કઈ રીતે આવી, તો કે ત્યાં એવી જાતિના જીવો બેસે છે. એમાં એક આપણે ગણધર દેવ હે ને, ગૌતમ ગણધર ભગવાન મહાવીર લઈ લો તો, અને અનેક તીર્થંકરોના દરેક પોતપોતાના અનેક ગણધરો હોય છે. એક તીર્થંકરને અનેક ગણધરો હોઈ શકે, એક ગણધર હોય એમ નહીં. કેમ એવું કે જ્યાં વાણી એવી ખરે છે ત્યાં મતલબ કે શ્રોતા બી એવા હોય છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને આ એ બતાવવું છે, મતલબ કે ત્યાં ગણધર પહોંચે અને વાણી ખરે, એમાં પણ એવું બતાવવું છે કે જ્યાં એટલી મતલબ કે અહીંયા આપણે પંચમ કાલમાં ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા હે ને કે આત્માથી સુખ પ્રાપ્ત થાય છે, રાગમાં ધર્મ નથી, એવી જાતિની ઉત્કૃષ્ટ વાત કહે તો સામે પચાવવાળા એવા શ્રોતા પણ હોય છે. હાલ આવે કે નહીં, એવા પુણ્યને લઈને આવવાવાળા અને એવી મતલબ કે પોળી છાતીથી સાંભળવા વાળા હે ને. આટલું બધું આપણે જાણીએ છીએ, આટલું બધું વ્રત કરીએ છીએ, અમે તો કેટલા દાન કરીએ છીએ અને તો પણ કહી દે કે ધૂળ છે હે ને, વ્રત આદિના ભાવ તો બંધનું કારણ છે, બધા જ જીવો ભગવાન બનો એ ભાવ તો તીર્થંકર નામ પ્રકૃતિનો બંધનો ભાવ છે. તો એવી જાતિની પ્રરૂપણા ઉત્કૃષ્ટ અને સત્ય પ્રરૂપણા થવા વાળો કાલ, એવા વ્યક્તિ અને એમાં સામે એવી વાત પચાવવા વાળા આપણા જેવા જીવો અને એવી જાતિ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જેવી સભા હોય તો સામે એવી જાતિના અને વિશિષ્ટ શ્રોતા આવી જાય તો વિશિષ્ટ જાતિની સામે નિમિત્ત નૈમિત્તિક છે, એમાં કોઈ કારણ કાર્ય સંબંધ નથી. નીચેની આપણા જે છદ્મસના જીવોમાં તો ઈચ્છા નિમિત્ત પણ હોય છે અને ત્યાં તો કોઈ ઈચ્છા વિચ્છા છે નહીં. જે દિવ્ય ધ્વનિ ખરવાના કાળ ફિક્સ હોય છે, છતાં પણ કોઈ વિશેષ જીવ ચક્રવર્તી આવી જાય, ફરતા ફરતા આવી જાય ભગવાનની, જે વાણી ખરવાનો કાલ ના હોય એ સમયમાં પણ વાણી ખરી જાય. ખ્યાલ આવ્યો કે નહીં, વાણી ખરી જાય હે ને. જે એ તો ત્યાં તો એવી જાતિની અતિશયતા છે વાણીમાં ને એવા જીવોના પુણ્ય ને એવી જાતિની પાત્રતા એ રીતે છે. તો દરેક વસ્તુ જ્યાં જે રીતે છે એ રીતે અહીંયા બતાવવામાં આવી. હવે કઈ રીતે આગળ વધે છે કે સામે ગૌતમ ગણધર અર્થાત જે પણ કોઈ ગણધર ત્યાં હોય એમનામાં એવી જાતિનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો એમના દ્વારા આ ગ્રંથોનું જે રચના થાય છે એ અને અનેક મુનિરાજોને એ વાત બતાવવામાં આવે છે, અર્થાત તો વ્યાખ્યાનો થાય છે, ત્યાં ચર્ચા વાર્તા થાય છે. તો મુનિરાજ એને એ શબ્દોમાં ગૂંથે છે અને એ પ્રમાણે અહીંયા મતલબ કે અનેક વિદ્વાનો દ્વારા પછી એને ગોઠવણી કરવામાં આવી અને જીનવાણી ક્યાં સુધી આવી, અહીંયા આ પરંપરા અહીંયા સુધી આવી. ગજબની વાત છે, કેવી છે દિવ્ય ધ્વનિ હે ને. મતલબ કે વીર હિમાચલ તે નિક્ષી, પછી શું છે, ગુરુ ગૌતમ મુખ કુંડ ધરી હે કે નહીં. મતલબ કે વીર હિમાચલ, વીર કોણ, ભગવાન મહાવીર હે ને, એવા હિમાલય રૂપી ભગવાન મહાવીર, અને ત્યાંથી આ વાણી આવી અને ગૌતમ ગણધરનું મુખ જે છે હે ને, એમને મુખમાં વાણી મતલબ કે પૂરા મુખમાં વાણી રહે છે. તો એમાં કુંડ ધરી હે, કુંડની જેમ ધારણ કરી છે, તમામ વાણીને ધારણ કરી છે. અને પછી શું થાય છે, શું છે, મોહ મહાચલ ભેદ ચલી હે. મતલબ કે જે મોહ જે ચલાયમાન થતા નથી એવા પર્વતો હે ને, તો એ જેમ ગંગા નદી એવા પર્વતોને ભેદતી 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 સમુદ્રમાં મળી જાય છે, એમ આ વાણી હે ને મિથ્યાત્વ રૂપી પર્વતોને ભેદીને હે ને ત્યાં જ્ઞાન સાગરમાં ભળી જાય છે. અને એની વચ્ચે ઘણા જીવો પોતાનું મતલબ કે જડતા અને આતપ એને દૂર કરી લે છે. અને જડતા છે ને જાગૃત થઈ જાય છે, એટલે જડતા દૂર થઈ જાય છે અને બહુ શીતલતાને પ્રાપ્ત કરે છે. કેવી શીતલતાને પ્રાપ્ત કરે છે, અહીંયા તમે સાંભળીને જાઓ, વસ્તુનું સ્વરૂપ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, શરીરનું આત્મામાં ઉપજે નહીં, શરીરના નાશ થવાથી આત્માનો નાશ થાય નહીં. અને આત્મા સદાકાલ ત્રૈકાલિક ધ્રુવ ભગવાન આત્મા અમૂર્તિક પદાર્થ છે હે ને. દેહના સંયોગમાંથી મટવાથી આત્મા મટતો નથી, રોગ શરીરમાં થાય છે, આત્મામાં થતો નથી. જે કેન્સર આદિ છે એ પૂતગલની પર્યાય છે, આત્માની ચૈતન્યની પર્યાય નથી. એવી જાતિના અનેક ભગવાનની વાણીમાં જે રહસ્ય આવ્યા એ રહસ્ય જો અહીંયા વહેતા 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 એને પંચમકાલના અંત સુધીમાં અનેક જ્ઞાનીઓ દ્વારા શ્રીમદજી, કોડર પંડિત ટોડરમલજી, પૂજ્ય ગુરુદેવશ્રી એવા અનેક મહાસમર્થ વિદ્વાનો દ્વારા આ વાત ક્યાં સુધી મતલબ વહેતી રહી. તો આપણને શું થાય છે, આપણે જાગૃત થઈ જઈએ છીએ. અરે હું શું સમજતો હતો હે ને, અને અરે इस बातों का तो मुझे ખ્યાલ ही नहीं था. આવશે ને આગળ, આ વાતની તો મને ખબર જ નથી અત્યાર સુધી કે આત્મા શરીરથી ટક્યો નથી. આજે મને ખબર પડી છે. આહો, હવે આપણે કોઈ દુઃખનો વિષય રહ્યો નહીં. એમ પરિણામોમાં શીતલતાને પણ પ્રાપ્ત કરે છે
અનેક વસ્તુ મતલબ કે આ દિવ્ય ધ્વનિ છે. અને આપણી સ્તુતિમાં પણ છે ને, કયું સ્તુતિમાં શું છે? સુને તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૂચતા જગતની રૂચિયાળ સે સૌ, તું રીઝતા ગાયક દેવરી જે. જબરદસ્ત આ વાણીની શું મહત્વ છે એ પણ અહીંયા બતાવવામાં આવે છે. સુને તને રસ નિબંધ શિથિલ થાય, સાંભળવાથી જ કસાય શિથિલ થઈ જાય, મંદ પડી જાય. સુનને સે સંસાર કા રસ શિથિલ હો, ગુણને સે ગાયક કા મંગલ મિલન હો. એવી જાતિની વાણી ક્યાંથી આવી? વીર હિમાચલ તે દીક્ષી. કઈ વાણી? હે ને, ચૈતન્ય પ્રભુ છો, હે ને, બધા ભગવાન છો ને ભગવાન થાવ. એને આજ સુધી કેવી જાતિની મતલબ કે તું તો ગરીબ છે ને, તું તો સ્ત્રી છે ને, તું તો પુત્ર છે ને, તું તો દુષ્ટ છે, હે ને, એવું બધું સાંભળીએ છે. બુદ્ધિના બારદાન છો, બુદ્ધિ ઓછી છે, હે ને. અને એ જીવને શું કહે છે જ્ઞાની? ભગવાન છો ને, તો ચૈતન્ય પ્રભુ છો ને. વર્તમાનની પર્યાયની હીણી દશા ક્ષણિક દશા છે ને, તો ત્રિકાલી પ્રભુ છો ને. કોણ કહે? ભગવાનની વાણી સિવાય, વિતરાગી સર્વજ્ઞ દેવ સિવાય કોણ કહે? રાગ્યો તો શું કહે કે તારી હીણી દશા છે, તું અહીંયા આવ, હેને, થોડા એક બે મતલબ કે વિધાન કરાવ, હેને, યજ્ઞ કરાવ, થોડી સેવા અમારી કરો, તો કે આ હીની દશા મિટી જશે. અને આપણા વિતરાગી ગુરુ દેવ શાસ્ત્ર એને ક્યારેય પણ કોઈને પરાધીનપણે એનો પરિણામ થાય એવી જાતિની વાણી નહીં, ઉચ્ચાર નહીં. એને દિવ્ય ધનનો અનુસાર ગુરુદેવની વાણી ખમતી ધર આમ પ્રવચન ચાલતું હોય તો એમ થાય કે શું ખીલે છે કે નહીં. એક વાર બી ના કહે. તમે સામે જઈને કહો કે હે ગુરુદેવ, એને તમે જે વાતો કહો છો એ સાંભળીને મતલબ કે અમારી સંસારમાં એવી જાતિની સ્થિતિ થઈ છે કે અત્યારે જાણે કે આમ શાંત રહીએ છીએ અને ક્રોધ બ્રોધ બધા ઠંડા પડી ગયા છે, તો શું કહે કે ભાઈ કસાયની મનતા છે, ભરમાઈ જવા જેવું નથી. એવી જાતિની કરુણા જ્ઞાનીઓમાં હોય. નહીં તો કોઈ કહે કે ભરે ચાન્સ મળ્યો છે લઈ લો ને, કે વાત તો સાચી છે, અમે આ બધી વાત કરી છે, એને તરત જ નથી મતલબ કે એમ. પણ એમ નહીં, જ્ઞાની ધર્માત્મા અને જે દિવ્ય ધ્વનિના અણસારો જ્યાંથી આવે છે ને તેના રણકાર થાય છે, તો એ વાત જુદી છે ભાઈ. તો એ છે આ દિવ્ય ધ્વનિ. હા, એક્ઝેક્ટલી એ જ કારણ છે કે બરાબર છે, વાણીથી થતું હોત તો થઈ જાત ને. યોગ્યતા અનુસાર નિમિત્તનું યથાર્થ જ્ઞાન, હે ને, અને ઉપાદાનનું યથાર્થ અવલંબન, બે વસ્તુથી જીવ ચાલે. જ્યારે જ્યારે આત્માની વાત સમજણમાં આવે તો સાચા દેવશાસ્ત્ર ગુરુ સિવાય અન્ય કોઈ નિમિત્ત ત્રણ કાળમાં ના હોઈ શકે. પણ શું કહ્યું? જ્યારે જ્યારે એને સમજમાં આવે, હાલ આવે ને, સમજમાં પોતાથી જ આવે, પણ એમાં નિમિત્ત દેવશાસ્ત્ર ગુરુ જ હોય. ચાહે અધિગમ જ હોય કે ચાહે બીજું શું છે નિસર્ગ જ હોય. પૂર્વનું હોય એ વર્તમાન જ્ઞાનમાં ગેય બને. વર્તમાનમાં સંયોગમાં કોઈ નિમિત્ત પણ દેવશાસ્ત્ર ગુરુ ના હોય એમ પણ બને. હું તો ઘણીવાર એ રીતની પ્રરૂપના કરું છું કે તમને જેમ કે આપણે પ્રથમાન યોગમાં સમજાવવામાં આવે, બતાવે છે ને વૃત્તાંત, કે એક સફેદ વાળ જોઈ વૈરાગ્ય આવી ગયું અને આત્મદ્રષ્ટિ થઈ ગઈ. તો બતાવો હવે દર્પણ છે સામે, આ બાજુ સફેદ વાળ છે પૂદગલ, અને દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત કઈ રીતે થયા? સમજો. તો એ જીવને પરિણામમાં શું આવ્યું હશે કે ભાઈ એક વાળને જ્યારે હું સફેદ બનતો ના રોકી શક્યો, એને ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી વાત કોણ કરી શકે કે દરેક દ્રવ્યનું પરિણમન એના સ્વકાલમાં છે, એનું પરિણમનનો સ્વામી સ્વયં છે, બીજો ન કરી શકે. એ જ તો ભગવાનની દેશના છે, અને એ જ દેશનાના અનુકૂળ ચિંતન એના પરિણામમાં આવ્યા વગર કેવી રીતે બને કે ખાલી માત્ર સફેદ વાળ કરીને વૈરાગ્ય આવી જાય? અને મતલબ કે 50 વર્ષથી હોય ને 50 વર્ષ સુધી ના આવ્યા, મતલબ 50 વર્ષથી સફેદ વાળ હોય અને વૈરાગ્ય ના આવ્યું, અને એ જ સમયમાં આવ્યું. કેટલી બધી સમયની યોગ્યતા અને પાત્રતા અને એ યોગ્યતા
એટલે કોઈ બી પર્યાયની જલ્દીથી ખેંચી લાવવી કે ઉતાવળ કરીને ખેંચી તાણીને કોઈ પર્યાય લાવી શકીએ એવી વસ્તુનું સ્વરૂપ નથી. એમ સમજતા આ હું કરી લઉં ને આ હું કરી લઉં એવા વિકલ્પોથી નિવૃત્ત થઈ અને જીવ તે પ્રકારના સામર્થ્ય એટલું શાંતિને ધારણ થાય છે. અને જેટલું સામર્થ્ય આપણી પાસે ખુલ્લું છે એટલા સામર્થ્ય આપણે આત્માનો અનુભવ કરવો જોઈએ. હે ને એના કેવલ જ્ઞાન કે જીવો જે છે એ સાધ્ય દશા દ્વારા આત્માનો અનુભવ કરે છે. એને નીચેના જીવો સાધક દશા દ્વારા અનુભવ કરે છે, પણ બધા આત્માનો અનુભવ કરે છે. તમારી પાસે જેટલું હોય 100 કરોડ હોય તો 100 કરોડ જેટલું, આપણે 1000 કરોડ હોય તો 1000 કરોડ જેટલું, તો આપણી પાસે જેટલું સામર્થ્ય ખુલ્લું છે એની યોગ્યતાથી આત્માનો અનુભવ કરવું. કોઈ દિવસ ખેંચી તાણીને આગ્રહથી હે ને અર્થાત એવી રીતે આત્મદર્શન થતું નથી. હે ને એ રીતે કોઈ નિમિત્તથી તો થતું નથી, એનું નામ જ નિમિત્ત છે. પણ જ્યારે સોનાના દાગીના બને તો સામે દરજી ના હોય, સોની જ હોય, પણ સોની સોનાના દાગીના બનાવતો નથી. આ ગુરુદેવે બતાવ્યું, આ નવું રહસ્ય બતાવ્યું કે સોની હોય એ વાત તો પરમ સત્ય છે. દરજી ના હોય, દરજીને ત્યાં કોઈ સોનાનું બિસ્કિટ લઈને ભાઈ મને દાગીના બની આપજે એમ ના બને. સોની પાસે જ જાય, પણ સોનીથી બનતા નથી. અગર જો એ સોનામાં એની યોગ્યતા ના હોત તો સોનીનું નિમિત્તપણું પણ ક્યાંથી આરોપ આવત. હે ને વસ્તુનું આ સ્વરૂપ છે. એટલે ગુરુદેવ કહે છે કે અનેક વાર કે તું સમોષણમાં જઈ આવ્યો પણ કોરો ને કોરો રહ્યો, કે એ તારી ઉપાદાનની ખામી છે. વાણીમાં તો જરાય ખામી નહોતી, વાણીમાં ખામી હતી. ખ્યાલ આવે કે નહીં? ઋષભદેવ ભગવાનની વાણીમાં ખામી હતી, તે સિંહની પર્યાયમાં જ એને કાર્ય કર્યું. ખ્યાલ આવે છે કે નહીં? મતલબ કે ઋષભદેવ ભગવાનના આદિનાથ ભગવાનના સમોષણમાં ભાવ ન આવ્યો. અરે ભાવ ના આવ્યો શું? સ્વયં મારીચનો જીવ સ્વયં મુનિદશાના વેશમાં, મુનિદશામાં હતા મારીચ જીવ એ વખતે, અને ભગવાન આદિનાથના સમોષણમાં તત્વનો વિરોધ કરવાનો ભાવ ગજબ છે. એ વાણી કઈ અલગ ટાઈપની હશે, એ એક અક્ષરી વાણી. અને એ જ સિંહની પર્યાયમાં બોલો, અને મુનિ ચરણ વૃદ્ધિ મુનિરાજના નિમિત્તપણામાં અરે રે એને આત્મા અને આ શરીર તો ભિન્ન છે. જે હું હરણને ફાડીને ખાઉં છું અને એ શરીરને આત્મા તો અણાહારી છે, આત્માને એને અત્યંત અભાવ છે. એવું ભાવવાસન અને પ્રતીતિ થઈ હશે કે નહીં થયું હોય? ગજબ છે. આ બાજુ તિર્યંચ, પેલી બાજુ બે મહાન વક્તા. એને મતલબ તિર્યંચને પણ અનક્ષરી ભાષા હલાવે કે નહીં, અને સામે ભાષાત્મક વાળા મતલબ કે જે શબ્દ વાળા મુનિરાજ જે બી સંબોધન કર્યું હશે તો એ થોડી સમજે, ભાવ વાસના થઈ ગઈ. હે ને મુનિરાજે જે પણ કઈ શબ્દો બોલ્યા હશે તો એ શબ્દો થોડી સિંહને કોઈ વગર ટ્રેન કરેલો સિંહ, હે ને આ તો ટ્રેન બી કરતા હોય છે અત્યારે તો પ્રાણીઓને કે કંઈક ભાવ ભાષણથી વગર ટ્રેન કરેલું સિંહ. જંગલમાં કોણ જાય ટ્રેન કરવા? એમ ખ્યાલ આવે કે નહીં? અને સ્વામી મુનિરાજને જોઈને જે પણ એમને સંબોધન કર્યું છે તો એમની મુખ કૃતિ જોઈને જ ખ્યાલ આવે કે અરે રે નગ્ન દિગંબર મુનિરાજ, શબ્દમાં નહીં ભાવ ભાષણામાં. તો એવી જાતિની પાત્રતા છે. ક્યારેક કોઈ ભગવાન બની જશે, પણ ભગવાન તો બનશે જ બનશે. આપણે તો એ જોવાનું છે. હે ને જીવ શું બની શકે? ભગવાન બની શકે. અને એ જાતિની અહીંયા મતલબ કે બહુ જ સારી વાત છે. આ તો મતલબ કે પરાધીનતાપણાથી છૂટવાની ચર્ચા છે. અર્થાત નિમિત્ત સામે જોઈ રહેવાની વાત જૈન ધર્મમાં નથી. એ રીતે છે. હે ને એટલે ગુરુદેવને ખ્યાલ આવે ને, વિચક્ષણ બુદ્ધિ હતી, ખ્યાલ આવે કે આ વ્યક્તિ વિશેષતા બહુ થઈ ગઈ છે આ જીવમાં, તો તરત કહી દે કે ભાઈ વ્યક્તિ વિશેષતાથી આત્મકલ્યાણ નહીં થાય. અને એ ભૂલવા જેવું છે. એ વાત સાચી છે, સત્ય વાત છે. તો એ રીતની વાત છે. બહુ જ સારું તમે યાદ કરાવ્યું કે સમોષણમાં આ જીવ અનંતવાર જઈ આવ્યો, પણ કાર્ય કેમ ના થયું? કેમ કે સમોષણથી નથી થતું એ નક્કી કરો. અને સમોષણથી નથી થતું એકલું નક્કી થાય એમાં મજા નથી. આત્માથી થાય છે, એ જોડે હોય તો સમોષણથી થતું નથી એ વાત સત્ય. નહીં તો સમોષણથી થતું નથી એ વાતથી વિચલિત થઈ જશે. હવે ક્યાં જવું? સમોષણથી નથી થતું તો જ્યાં સમોષણ નથી લાગતા ત્યાં જવું. પછી એ ઉલટું કાઢશે ભાઈ. એટલે અનેકાંત ત્યારે બને, તમને ખ્યાલ અનેકાંત તમે પૂછો છો એટલે કે સમોષણથી નથી થતું, વાણીથી નથી થતું, વાણીથી વાણીનો ધર્મ થાય છે, આત્માનો ધર્મ થતો નથી, આત્માનો ધર્મ આત્માથી થાય છે, એનું નામ અનેકાંત. એ આત્માનો ધર્મ આત્માથી થાય છે એવું વાણીમાં આવે, વાણી બતાવી શકે, પણ થાય આત્માથી.
ખ્યાલ આવે? એવું જ્યારે ઉપાદાનનું યથાર્થ જ્ઞાન આવી જાય તો વાણી વાણીની જગ્યા રહે, વાણી પર ન રાગ થાય, વાણી પર ન દ્વેષ થાય, એવી નિર્વિકલ્પ જે સાક્ષાત અવસ્થા છે એને શું કહેવાય છે? ધર્મ કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી જાય, નિમિત્તનું જ્ઞાન લઈ જાય. હા, જ્ઞાન તો શું કામ ન થાય નિમિત્તનું? નિમિત્તાધીન દ્રષ્ટિ જ છોડવી છે, પર્યાય દ્રષ્ટિ છોડવી છે. પર્યાય દ્રષ્ટિમાં નિમિત્ત અને એક સમયની પર્યાય બે પ્રકારની દ્રષ્ટિ જીવ ભૂલ કરે છે. હે ને? આપણે આનું વિશેષ ચર્ચા આપણે ઓલું જે લીધું ને દ્રવ્ય ગુણ પર્યાય, અસમાન જાતીય દ્રવ્ય પર્યાય અને અર્થ પર્યાયમાં વિશેષ બી ચર્ચા આપણે કરી હતી કે જીવને નિમિત્તાધીન દ્રષ્ટિ, નિમિત્તનું જ્ઞાન તો યથાર્થ થવું જોઈએ. યથાર્થ નિમિત્તનું જ્ઞાન નહીં હોય તો પણ દોષ છે, અને નિમિત્તની દ્રષ્ટિ થઈ જશે તો મહાદોષ છે. ખ્યાલ આવે કે નહીં? ક્યાં જવું, કોની પાસે સાંભળવું, આવા વાળું જ આ જ પકડમાં છે. સાચા શાસ્ત્ર કયા, સાચા મતલબ કે વક્તાનું સ્વરૂપ શું, શ્રોતાનું સ્વરૂપ શું, કોની કયા શાસ્ત્ર સત્ય છે. એટલે તો અહીંયા હવે આગળ વિષય એમ વધશે કે ભાઈ અમને કઈ રીતે ખબર પડે કે આ શાસ્ત્ર પરંપરાથી આવેલું છે, હે ને? અર્થાત તો આમાં કોઈએ મિક્સ કરી દીધું હોય તો, હે ને, ગુરુદેવનું નામ લખી નાખે ને કાંઈ પણ ચલાવી લે તો, એમ એવા પ્રશ્નો છે આમાં. કારણ કે ગુરુદેવના નામથી શું ના ચાલે? બધું ચાલી જાય. ખ્યાલ આવે કે નહીં? આગળ એક થપ્પો લગાવી દો એટલે આપણે શું જોઈએ જયેશભાઈ? પહેલા કોનું છે? પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા. એટલે વાત પતી ગઈ. અડધો ભરોસો તો ત્યાં જ થઈ જાય, પણ અડધો શું પૂરો ભરોસો થઈ જાય. પણ અહીંયા બતાવશે કે કોઈ જીવ આવી રીતે બી છલી શકે છે તો પછી એનો ઉપાય શું? એવી ઘણી જાતની અહીંયા મતલબ કે તમારે જે વાતને પ્રાપ્ત કરવી છે તો તમારે પોતે તૈયાર થવું પડશે. નક્કી તમારે કરવું પડશે કે નિમિત્તો શું છે, કયા નિમિત્તો સાચા, કયા નિમિત્તો મોક્ષ માર્ગમાં લઈ જવા વાળા હોય છે અથવા મોક્ષ માર્ગને બતાવવા વાળા હોય છે, અને એ મારા ઉપાદાનને બતાવે એ જ નિમિત્ત સાચા. અને ઉપાદાનમાં જઈએ તો નિમિત્તનું જ્ઞાન થાય, પણ નિમિત્તનું અવલંબન ને દ્રષ્ટિ, પહેલા નિમિત્તની દ્રષ્ટિ તૂટે પછી નિમિત્તનું અવલંબન છૂટે. ઘણી વાતો છે. નિમિત્તની દ્રષ્ટિ એ મિથ્યા દ્રષ્ટિ અને નિમિત્તનું અવલંબન એ શુભરાગ. ફરીથી ખ્યાલ આવે કે નહીં? નિમિત્તની દ્રષ્ટિ એ મિથ્યા દ્રષ્ટિ કે આવીને મારું કંઈક કરી જશે એ મિથ્યા દ્રષ્ટિ, પણ નિમિત્તનું અવલંબન લેવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. ગુરુદેવના શાસ્ત્ર સાંભળવાનો રાગથી બચાતું નથી. એ અવલંબન, નિમિત્તની દ્રષ્ટિ તૂટે તો સમ્યક દર્શન, અને નિમિત્તનું અવલંબન છૂટે તો વિતરાગતાની વૃદ્ધિ. ખ્યાલ આવે છે કે નહીં? સાચા દેવશાસ્ત્ર ગુરુનું જ્યાં સુધી જ્ઞાનીઓને અવલંબન રહે છે એટલા વ્યક્ત રાગમાં શુદ્ધ ઉપયોગ નથી થતો. ખ્યાલ આવે છે ને? એટલે કે દ્રષ્ટિ પહેલા તૂટે અને પછી ક્રમથી અવલંબન છૂટે. જેટલી જેટલી કસાય શક્તિ તૂટે એટલું અવલંબન તૂટે, અને કસાય શક્તિ સંપૂર્ણ તૂટી જાય તો એ પણ ભગવાન ને હું પણ ભગવાન, કોનું અવલંબન? ખ્યાલ આવે છે ને? એટલી જબરજસ્ત મતલબ કે ક્રમ છે. નિમિત્તની દ્રષ્ટિ સૌ પ્રથમ ચારે ગતિના સંઘની પંચેન્દ્રિયો ધડાકા બંધ એક જ સમયમાં નિમિત્તની દ્રષ્ટિ તોડે. થોડી પણ મતલબ કે કચાશ નહીં કે નહીં, હે ને? મતલબ કે ચાહે ભલે આપણને એટલા બધા વહાલા છે ગુરુદેવ, છતાં પણ ગુરુદેવથી ના થાય એવી તાકાત અંદરમાં આવી જાય. કે એમને એ જ સમજાવ્યું 45 વર્ષ કે મારાથી નહીં થાય તમારું કાર્ય, મારું કાર્ય મારાથી જ થશે. બતાવી શકું એ પણ મને બતાવવાનો રાગ આવે અને એ સંબંધી પ્રરૂપણા થાય, અને એમાં તમે જ્યારે એને જાણો ત્યારે મેં બતાવ્યું એવું મારા પર આરોપ આવે. ના જાણો તો મેં બતાવ્યું એ વાતમાં પણ દમ નથી. ખ્યાલ આવે છે કે નહીં? ગજબની આ તો મતલબ કે વસ્તુ સ્વરૂપની ચર્ચા છે. એ રીતે એ સમજવું. બધા એવા જેન્ટલમેન બધા આપણી પાસે સિદ્ધાંતો છે. નિમિત્ત, ઉપાદાન, ક્રમબદ્ધ પર્યાય, સટ, કારક, હે ને? કે મતલબ કે ભાઈ તમે જનરલી પૂછો છો ને તમે, તો આ બધા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો, દરેક સિદ્ધાંત તમને સ્વરૂપનું ભાન કરે, દરેક સિદ્ધાંત તમને પર્યાય દ્રષ્ટિ છોડાવે, દરેક સિદ્ધાંત તમને પર પદાર્થની અપેક્ષા છોડાવે. એ સિદ્ધાંત જો તમારી પર્યાયમાં વિદ્યા દ્વારા સિદ્ધ કરી લો તો સિદ્ધ ભગવાન જેવું ક્ષણિકમાં પણ એવું જ સુખ આવી જાય, એને સાક્ષાત્કાર થઈ જાય. તો અને પરિપૂર્ણ અંદરમાં થઈ જઈએ તો સિદ્ધ અને મારામાં શું અંતર છે? અત્યારે સ્વભાવથી અંતર નથી અને પછી પર્યાયથી પણ અંતર નથી. હે ને? અત્યારે મારો જેવો સ્વભાવ છે, સિદ્ધ ભગવાનની જેવી પર્યાય છે એવો મારો સ્વભાવ છે, અને એવા સ્વભાવને આપણે વિદ્યા દ્વારા સિદ્ધ કરી લઈએ તો મારી પર્યાયમાં પણ અંતર ક્યાં છે ને એમની પર્યાયમાં પણ અંતર ક્યાં છે? એવી જાતિની આ ચર્ચા છે. તો એ રીતે દિવ્ય ધ્વનિ, એ રીતે જીનવાણી, આ શાસ્ત્રનો આપણા પર અનંત ઉપકાર છે.
હે ને? જેના દ્વારા આપણને આ વાત સમજ પડી, એના ઉપકારનો ભાવ ન આવે તો એ પણ નગુણો છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એનો ઉપકાર જ કરતો રહે, ખ્યાલ આવ્યો? તો એ કેવો છે? મિથ્યાત્વ વાળો, મિથ્યાત્વ દૃષ્ટિ છે. મતલબ કે ક્યાંક કેવી રીતના ક્રમ છે અને કેવી રીતે દ્રષ્ટિ કેળવાય છે અને કેવી રીતે પરિણામ પોતાને સાધે છે, એ આખી જૈન ધર્મમાં પ્રવૃત્તિ બતાવી છે. એટલું સરસ આમાં ચિંતન છે. આપણે તો કયો ચાલે છે વિષય કે ગ્રંથની પ્રમાણિકતા અને આગમ પરંપરા. તો આગમ પરંપરાના અંતર્ગત પંડિતજીને વિકલ્પ આવ્યો કે ભાઈ મારે વાત જે કહેવી છે એ આગમ પરંપરાથી સર્વજ્ઞ કહી છે, જે અનાદિ અનંત પદ છે, જેના નિમિત્તમાં એવા પદનું જેને જ્ઞાન થયું છે ગણધર આદિ દેવોને, અને એમને ગ્રંથોની રચના કરી છે, એમના પદોમાંથી જ અનેક પદો જે ખાસ પદ લાગતા હોય અર્થાત જે વિશેષ જનતાને જોઈને સભાને અત્યારે કઈ જાતિના પદોને મુખ્ય કરવા જોઈએ એવી બુદ્ધિથી અને એવી જાતિના પદોને હું એક જગ્યાએ સમેટીને સંકલન કરીને મેં બનાવ્યા છે. એવા નહીં, એ સબ તો પૂદગલ કે નાચ, આ તો પૂદગલના જ મતલબ કે રચના છે. પણ એવી જાતિનું મારું બુદ્ધિનું નિમિત્તપણું આ શાસ્ત્રમાં લાગુ પડ્યું છે, એટલે આ ગ્રંથને તમે પ્રમાણ માનજો. પછી અનેક આગળ તો અનેક રીતે ખેંચે છે. એને જુઓ છે ને સમય, હજુ સમય ઘડિયાળમાં છે, પણ તમને સમય છે કે નહીં, મતલબ કે યોગ્યતા છે કે નહીં એ જોવાની વાત. પંખોની, લાઇટની, અરે જીનવાણીના રસ એટલા, જે બાહ્યના કસાયના રસ એને કાયોત્સર્ગ કેમ કરવામાં આવે છે? કોઈ બી વસ્તુ બધી નવકાર મંત્ર ગણીએ કે જે પણ આપણે કાયોત્સર્ગ, કાયા સંબંધી શું છે? આ કાયા સંબંધી આ પસીનો આવે છે, આ થાય છે, અરે એ તો આવે જ ને. અત્યારે આટલી મુદ્દાની વાત છે તો ગ્રહણ કરી લેવી જોઈએ, હે ને? લૌકિકમાં કોઈ લાભ થતો હોય, હે ને, તો કાંઈ પણ નુકસાન થતું હોય તો ત્યાં ધ્યાન જાય છે. ટિફિન પડી રહે 5 વાગ્યા સુધી, ઘરેથી ફોન આવે 4 વાગ્યા 4 વખત, તો પણ ધ્યાન જાય છે. કોઈ લાભ થતું હોય, કોઈ પાર્ટી બેઠી હોય, એને લાઇટ જતી રહી હોય, ટિફિન પડ્યું હોય, તો પણ કોઈ સામે મતલબ કે ફોરેનની પાર્ટી આવી હોય, અશોકભાઈ ઓર્ડર આપવાનું હોય, લાભ થતું દેખાય તો ઉપયોગ જાય કે ના જાય? ગજબની વસ્તુ છે. બધું છે પાછું. ગરમી લાગી રહી છે, લાઇટ જતી રહી છે, છતાં પણ એ બસ એનો જ્યાં રસ છે ત્યાં એ બધા રસ શિથિલ થઈ ગયા છે બહારના હમણાં એના. કારણ કે એને જે લાભ લાગતો એ રસ અત્યારે છે. એ રીતની વસ્તુ છે. આ તો નૈમિત્તિક સંબંધ છે. વસ્તુ તો ઉપાદાનથી થાય છે, કાર્ય ઉપાદાનથી થાય. 100% ઉપાદાનના ને 100% નિમિત્તના, હે ને? નિમિત્ત કઈ કાચું પોચું છે? હે શું નિમિત્તથી થાય એવું ક્યાં છે? ઉપાદાન હોય તો નિમિત્ત પર આરોપ આવે. નિમિત્ત કોઈ નિમિત્ત કોઈ આપણા માટે બનાવેલું નથી. નિમિત્ત પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે. હાલ આવ્યો કે નહીં? નિમિત્ત બી એક સ્વતંત્ર દ્રવ્ય છે. મને જયારે આવો રાગ આવ્યો ત્યારે કોણ હાજર હતું? હે ને? નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એ હાજર હતું, પણ એ નથી થયું, મારી કમજોરીથી થયું છે નક્કી કરવા માટે. સમજો, હે ને? આ વાતને થોડી લઈ લઈએ. હજુ મને એમ લાગે છે નિમિત્ત ઉપાદાન ચલાવીશું આપણે ક્યારેક, હે ને? નિમિત્ત ઉપાદાન વિશે બહુ ભ્રમણાઓ આજે પણ ચાલી રહી છે, સમજો. અને મને એ સંબંધી વિશેષ મારું ચિંતન છે. વચ્ચેની ઝલક પણ આવતી હશે. માનો કે સામેવાળો મતલબ આપણે કોઈ શત્રુ માનીએ છીએ જે આપણી કલ્પનામાં, એ સામે દેખાયો તો જ્ઞાની કહે છે કે તને જે દ્વેષ આવ્યો, એ દ્વેષ આવ્યો એ શત્રુના કારણે નથી આવ્યો. તને જ્યારે દ્વેષ આવ્યો હતો ત્યારે કોણ ઉપલબ્ધ હતું? તો એ શું કામ જ્ઞાન કરાવો છો? જ્યારે એનાથી નથી થયું એટલે તો પણ શું કામ જ્ઞાન કરાવો છો? કે એ નિમિત્ત છે એમ કહીને એ બતાવવું છે કે તને જ્યારે દ્વેષ આવ્યો હતો ત્યારે હાજર તો હતો, એ જ હાજર હતો, તે એનું લક્ષ કર્યું હતું. એ વાત બરાબર છે, તે એનું લક્ષ કર્યું ત્યારે તને દ્વેષ થયો હતો, પણ એનાથી નથી થયું એ બતાવવા માટે એની હાજરી બતાવીએ છીએ. કેમ કે એની હાજરીથી તને ભ્રમ થઈ જાય છે કે જો આ ના મળ્યો હોત આજે સામે તો હું આટલો ક્રોધ ના થઈ જાત. કે નહીં, એનું તે લક્ષ કર્યું. એનું શું લક્ષ કર્યું? આને મારું આમ કર્યું તું, આને મારે આમ કર્યું તું, એને મને આમ કર્યું તું, હું પણ જોઈ લઈશ. એ લક્ષ કર્યું. લક્ષ જો તે ના કર્યું હોત તો કે લક્ષ કયા આધાર પર ના કરું? કે કોઈનું કરી શકતું નથી ને તારું કાંઈ બગડતું નથી, એ તું તત્વ જ્ઞાન કર તો લક્ષ છૂટશે. એ સિવાય લક્ષ છોડવાનો બીજો કોઈ ઉપાય નથી. એનાથી આંખ ફેરવી લે, એનાથી દૂર હટી જા, હે ને? ભાગી જા, એને દૂર કરાવી દે. એ નિમિત્તથી લક્ષ હટાવવાનો કોઈ ઉપાય નથી. પણ વસ્તુ સ્વરૂપ સમજ
કે ભાઈ તારું જે લૂંટી ગયું છે એવું તને લાગે છે, પેલા એ નક્કી તો કર કે તારું હતું કે નહીં, તારા આત્મામાં ને એનો બંનેમાં કોઈ અંશ મળતો આવતો હતો કે નહીં, હે ને? એ રીતે અનેક રીતે તત્વ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજે તો શું થાય? નિમિત્ત પરથી લક્ષ હટે. ખ્યાલ આવે બેન? એટલે નિમિત્તને એટલે બતાવવામાં આવ્યું છે કે ભાઈ આ નિમિત્ત ભગવાન છે, જ્યાં સુધી ભગવાનનું લક્ષ કરીશું ત્યાં સુધી શું થશે? શુભ ભાવ થશે. ભગવાન કરાવે છે. આ તો સાક્ષાત પ્રતિમા છે, આ તો પ્રતિમા, સાક્ષાત ભગવાન પણ નથી. તો પણ કેમ? જ્યાં સુધી લક્ષ કરીએ કે પ્રભુ આપ વિતરાગી છો, આપ મહાન છો, એવી જાતિનું જ્યાં સુધી તમે લક્ષ કરો છો તો ત્યાં સુધી શુભ રાગ થાય છે. હવે લક્ષથી કઈ રીતે હટવું? ભગવાન તો બતાવે માત્ર છે, વાસ્તવમાં તો જે બતાવ્યું છે એ હું છું એમ ખ્યાલ આવે તો ભગવાનનું લક્ષ તૂટી જાય. જો ઉપલબ્ધિ એટલા માટે બતાવવામાં આવે છે કે એનાથી થઈ જાય છે, એ આપણે માની લઈએ છીએ, એટલે કહે છે ભાઈ એની ઉપલબ્ધિ માત્ર છે. અને એ ઉપલબ્ધિ માત્ર કહીને એ બતાવે છે કે જીવે એનું લક્ષ કર્યું છે, અને જીવે પોતાને ભૂલીને લક્ષ કર્યું છે. એટલે કોનું લક્ષ કર્યું છે? કે આનું લક્ષ કર્યું છે, અને પોતાને ભૂલીને કર્યું છે. હવે એનાથી થતું નથી, એ માટે એની ઉપલબ્ધિ માત્ર છે એ બતાવીને આપણને નિમિત્તથી દ્રષ્ટિ હટાવે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે હવે પછી માની લો કે જ્યારે ભાષા એમ બોલવામાં આવે કે જ્યારે આત્માનું કલ્યાણ થાય છે ત્યારે એનો નિમિત્ત કારણ કોણ? તો કે દેવશાસ્ત્ર ગુરુ. તો હવે ફરીથી એ પ્રશ્ન ના આવવો જોઈએ કે કેમ કારણ કહો છો? કે નિમિત્ત કારણ કહ્યું છે. આટલું બધું બાયફર્કેશન થઈ ગયું. એ તો તમને આ પહેલી લીટી છે ને, સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકાવલી, તો પછી તમને ત્યાં પ્રશ્ન થશે કે આત્મા નૌકા છે કે જીનવાણી નૌકા છે? ખ્યાલ આવ્યો કે નહીં? હજારો કથન છે કે જે નિમિત્ત પ્રધાન છે, પણ એ નિમિત્ત શું છે અને ઉપાદાન શું છે એનું યથાર્થ આપણને એકવાર કોન્સેપ્ટ ખ્યાલ આવી જાય પછી કથન કદાચ નિમિત્તની મુખ્યતાથી કરવામાં આવે તો તમારે નિમિત્તની મુખ્યતાથી કથન છે એમ સમજી અને ઉપાદાનથી કાર્ય થાય છે એમ આદર કરવો. આ જીનવાણી સાંભળવાની કલા છે. કોઈ વક્તા ક્યારેક નિમિત્તની પ્રધાનતાથી કથન કરે, કારણ કે એને એ સંબંધી જ્ઞાન કરાવવું હોય, કોઈ વખત ઉપાદાનની મુખ્યતાથી કથન કરવામાં આવે. જીનવાણીમાં અનેક પ્રકારે કથન કરવાની પદ્ધતિ છે. અને ત્યાં આપણે એ કથન કરવાની પદ્ધતિમાં કેવી રીતે જીનવાણી સમજવી કે નિમિત્ત પ્રધાન કથન કરવામાં આવ્યા છે, એ તો નિમિત્તની દ્રષ્ટિ હટાવવા અને યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવવા અર્થે છે. પણ કારણ તો ઉપાદાનથી જ થાય છે. એમ ગૌણપણે અંદરમાં આત્માનો વિશ્વાસ કેળવવો અને નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરી એની દ્રષ્ટિ કેવી રીતે છોડવી એ શીખવાની આ પદ્ધતિ છે. પૂરો ખ્યાલ આવ્યો કે નહીં? પૂરી ફ્રેમમાં ખ્યાલ નહીં આવ્યો હોય તો આવતા શનિવાર ફરીથી. આપણને આમાં કોઈ ઉતાવળ નથી, પણ સમજીને જ આગળ વધીશું આપણે એ રીતે. સહેજાનંદી સહેજાનંદી